પંક્તિ એવી છે કે જે આપણા મનુષ્યત્વને અદ્ધર કરે એવી છે. મેં રોમાન્સ શબ્દનું ગુજરાતી કર્યું છે અલૌકિક અદ્ધરતા. અલૌકિક અદ્ધરતા, નોન નોર્મલ વેઇટલેસનેસ. આપણને અદ્ધર કરે એવું કંઈક ગમે છે. રામરાજ્યની વાતો ગમે છે કારણ કે આપણને અદ્ધર કરે છે, ત્યાગની વાતો છે. મહાભારતની વાતો જયભાઈ કહી આપણને અદ્ધર કરે છે. આપણે અમર પ્રેમ પિક્ચર જોવા જઈએ છીએ. પિક્ચર પૂરું થાય અને થિયેટરમાંથી નીકળે ત્યારે આપણે થોડાક અદ્ધર હોઈએ છીએ, જો આપણામાં અક્કલ હોય તો. ઘણા તે વખતે પણ અદ્ધર નથી થતા. રાજેશ ખન્ના શર્મિલા ટાગોરને પેલી આવજો કરે છે કે આઈ હેટ ટીયર્સ, તે વખતે આપણે અદ્ધર થઈએ છીએ કે ઓહો આ ગણિકા હતી શર્મિલા ટાગોર, પણ કેટલી ઊંચી કક્ષાની ગણિકા. હા હા હા, અદ્ધર થઈ ગયા છે આપણે. અને સાચો પ્રેમ કોને કહે એ માત્ર મેરેજનો બંદી નથી, એ માત્ર મેરેજનો ગુલામ નથી. એવો એક સાચો પ્રેમ, લગ્નેતર સંબંધ અને ગણિકા સાથેનો સંબંધ એ પણ કેટલો ઉચ્ચ કક્ષાનો હોઈ શકે, આપણને અદ્ધર કરે છે. એવી અદ્ધરતાની વાત કરું છું. મેં પંક્તિ લખી છે, કાલે વાંચવામાં મળશે કદાચ. એક પરપોટો 10 સેકન્ડ સુધી ફૂટ્યો નહીં. એક પરપોટો 10 સેકન્ડ સુધી ફૂટ્યો નહીં. ત્યારે આસપાસના પરપોટાઓ બોલ્યા, દાદા બહુ લાંબુ જીવા, બહુ લાંબુ જીવા. થેન્ક યુ ગુણવંતભાઈ.